અંકલેશ્વર જીઆરડીસીમાં 500 ક્વાર્ટર્સ રોડ પર ફાસ્ટ ફૂડની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી। અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહત જીઆરડીસીમાં આવેલ 500 ક્વાર્ટર્સ રોડ પર આજે એક દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી। કમલમ ગાર્ડનની બરાબર સામે આવેલી એક ફાસ્ટ ફૂડની દુકાનમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં ગભરાટ અને દોડધામનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ તાબડતોબ એક્શનમાં આવી હતી અને ફાયર ફાઇટરની 2 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી। પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે દુકાનમાં રાખવામાં આવેલ રાચર ચીલું અને ખાદ્ય સામગ્રી બળીને ખાખ થઈ જતા દુકાનદારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે। વ્યસ્ત વિસ્તાર હોવાથી આગના સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જોકે ફાયર ટીમની સમય સૂચકતાને લીધે આગ વધુ ફેલાતા અટકી હતી।